અમદાવાદની આઈડીપી સ્કૂલનો એક કથિત વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। આ વિડીયોમાં શાળાના શિક્ષકો અને ત્યાં પહોંચેલા વાલીઓ વચ્ચે તીખી તકરાર થતી જોવા મળે છે। વાલીઓના આક્ષેપ મુજબ તેમની સાથે અસભ્ય વર્તન કરવામાં આવ્યું છે અને બહાર નીકળો તથા પોલીસ બોલાવી લો જેવી વાતો કહેવામાં આવી રહી છે। આ વિડીયોમાં વાલીઓ પોતાની વાત શાંતિથી મૂકવાનો પ્રયત્ન કરતા હોવાનું દેખાય છે, જે શાળાના વહીવટી તંત્રની બેદરકારી તરફ આંગળી ચીંધે છે। હાલ તો સમગ્ર વિવાદ કયા મુદ્દા પરથી શરૂ થયો અને શાળાના વહીવટી તંત્રનું આ પાછળ શું કારણ છે તે બાબતે કોઈ સત્તાવાર સ્પષ્ટતા મળી નથી। જો કે આ વિડીયોએ વાલીઓને શાળાના સંચાલકો વચ્ચેના સંવાદના મુદ્દે એક નવી ચર્ચા જગાવી છે। આ મામલે શિક્ષણ વિભાગ કે શાળા સત્તાવાળાઓએ કોઈ સત્તાવાર નિવેદન આપે તેવી માંગ ઉઠી છે। कोई सर्टिफिकेट नहीं मिलेगा। आप एप्लीकेशन पुलिस से लेके आओ। आपने वापस किया, पुलिस को लेके आओ। निकलो, चलिए आओ। जा रहे हैं ना, आओ। तमीज से कोई तमीज नहीं मिलेगी। चल बाहर निकलो, तू चल, निकलो बाहर, निकलो निकलो। पुलिस को लेके आओ। अब तो तुम लेके ही आओ, लेके ही आओ। तो निकलो, खड़े हो। हाउ कैन यू बी सो स्टूपिड? कैसे कर सकते हो? आप हो तो आपके साथ भी ऐसे बिहेव करना पड़ता है। खड़े हो ना, तेरे घर पे नहीं खड़े हम। We are not in your home। निकलो, पकड़ के निकालो। चलो बाहर निकलो, जाओ पुलिस को लेके आओ। जहाँ डालने जा रहे हो हमारे कैंपस से बाहर निकलो। पुलिस ત્યાં અંદર પ્રિન્સિપલ અને એના સ્ટાફ સાથે કરેલી વાતચીતમાં અને સિક્યુરિટી સાથે કે અમાનવીય વર્તન કોઈ પણ વિદ્યાર્થી, વાલી કે કોઈ પણ વ્યક્તિ હોય એની સાથે સહેજ પણ કરવામાં આવેલું હોય ચલાવી ના શકાય। જ્યારે કોઈ શૈક્ષણિક સંસ્થા લઈને બેઠા હોય ત્યારે કોઈ પણ પ્રકારે સામેના વ્યક્તિ દ્વારા તમારી સાથે કદાચ એ પ્રકારનું વર્તન કરે તો પણ તમારે ઠંડી રીતે, જેને કહેવાય કે ઠંડા કલેજથી એને સારી રીતે જવાબ આપવો। અમદાવાદની આઈડીપી સ્કૂલનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। શિક્ષકો અને વાલીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। સમગ્ર મામલાની તટસ્થ તપાસ કરવાની માંગ ઉઠી। વાયરલ વિડીયોમાં વાલીઓ અને સાથે અસભ્ય વર્તનનો પોલીસને લઈ આવો કહી શિક્ષકોએ વિવાદ વધાર્યો। સ્કૂલ મેનેજમેન્ટની કામગીરી સામે ઉઠ્યા સવાલ। તો આ સાથે અમારા સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય ફોન લાઈન પર જોડાયા છે। જી સ્મિત, અમદાવાદની આઈડીપી સ્કૂલનો વિવાદ સામે આવ્યો છે, શું છે આ મામલે વધુ વિગત? જી, અમદાવાદ શહેરના ઘાટોડિયા વિસ્તારમાં આવેલી આઈડીપી જે સ્કૂલ જે છે તેનો એક વિડીયો વાયરલ થયો હતો વહેલી સવારથી, જેમાં અનુભવનું સર્ટિફિકેટ લેવા ગયેલ જે 69 યર્સના જે વૃદ્ધાને સ્કૂલના કર્મચારીઓએ ગેટ ઉપર આઉટ કહીને જે છે તે કાઢી મૂક્યા હતા। તેમની સાથે ગેરવર્તણૂક સાથે વાત કરવામાં આવી હતી। એટલું જ નહીં, પોલીસને લઈ આવો કહીને સ્ટુપિડ પણ ગણાવ્યા હતા। અને આ વિડીયો સામે આવ્યા બાદ જે છે તે ડીઈઓ તપાસ કરવા પહોંચતા જે છે તે ડીઈઓએ પણ સ્કૂલના પ્રવેશ આપવા દીધો ન હતો। ડીઈઓને પણ જે છે તે બહાર કાઢી દેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, જેથી ડીઈઓએ સ્કૂલના કર્મચારીઓને ધમકાવીને જે છે ઉધડો લીધો હતો। શિક્ષક જે ઘાટોડિયામાં આવેલી આઈડીપી સ્કૂલના બે ભાઈઓને વિવાદિત જે ચાલી રહ્યો છે। આ દરમિયાન જે સ્કૂલમાં અગાઉ પણ કામ કરતા 59 વર્ષના જે શિક્ષક અનુભવનું સર્ટિફિકેટ લેવા ગયા હતા, ત્યારે તેમને એક્ટિવિટી ટીચરનું સર્ટિફિકેટ આપ્યું હતું, પરંતુ શિક્ષકે માત્ર ટીચિંગનું સર્ટિફિકેટ આપવાનું માંગ્યું હતું, જેથી વિવાદ થયો હતો ને સ્કૂલમાં
સર્ટિફિકેટ લેવા ગયેલા શિક્ષકને સ્કૂલમાં જે છે તે બે મહિલાઓએ કર્મચારીને ઉદ્ધતાઈથી વાત કરવાની ધમકી પણ આપવામાં આવે છે અને ઉંમરલાયક શિક્ષકને ગેટ ઉપર આઉટ કહીને અહીંથી નીકળી જાઓ, અહીંયા અમારું ઘર નથી, આ તમારું પણ ઘર નથી, આ અમારી શાળા છે. શાળા જે છે તે પોતાની ગણાવી હતી ને તેમને બહાર કાઢી મૂક્યા હતા. જી તો જી સ્મિત, શિક્ષણ વિભાગે આ મામલે શું પગલાં લીધા છે? જી, આ ઘટનાએ વિડીયો જે વાયરલ થતા જે ડીઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને ડીઓ દ્વારા સ્કૂલને નોટિસ પણ ફટકારવામાં આવી છે. અને ડીઓ રોહિત ચૌધરીએ જ્યારે સ્કૂલમાં પહોંચ્યા ત્યારે સ્કૂલના કર્મચારીઓએ દરવાજો બંધ કરીને ડીઓને પણ આવવા ન દીધા હતા અને ડીઓએ આ સ્કૂલને જઈને જાહેરમાં જે તમામ કર્મચારીઓને ધમકાવીને ઉધડો લીધો હતો. હજી પણ ડીઓ રોહિત ચૌધરીએ જણાવ્યું છે કે સ્કૂલના કર્મચારીઓ ડીઓ સાથે આવું વર્તન કરતા હોય તો વાલીઓ સાથે કેવું વર્તન કરતા હશે તે સમજી શકાય છે. સ્કૂલમાં કોઈ પણ વ્યક્તિને સાથે અમાનવીય વર્તન ના ચલાવી લેવાય તેવું પણ ડીઓ દ્વારા કહેવામાં આવે છે. અને વાયરલ વિડીયોના અંગે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. હકીકત સામે આવ્યા બાદ સ્કૂલ સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ રોહિત ચૌધરી દ્વારા કહેવામાં આવ્યું છે. જી, તો સ્મિત, આ મુદ્દે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી છે? જી, વાત કરવામાં આવે તો જે રીતના જે પોલીસને જે લઈને આવો ત્યારે જે અંદર જે સ્કૂલના જે કર્મચારીઓ હતા, જે બે મહિલાઓ જે દ્રશ્યોમાં દેખાય છે તેઓ દ્વારા જે 59ની જે મહિલા જે જેન્ટ્સ હોય છે, જે અનુભવનું સર્ટિફિકેટ લેવા જતા હોય છે, તેમની સાથે છે તે ગેરવર્તણૂક કરતી વખતે એવું કહે છે કે પોલીસને લઈને આવો. પરંતુ જે રીતના જે તપાસ બાદ જે સીસીટીવી હશે અને ત્યારબાદ જે સીસીટીવી ચકાસવામાં આવશે. પોલીસ ફરિયાદ પણ ક્યાંક ને ક્યાંક અરજી કરવામાં આવી છે પોલીસ સ્ટેશનમાં અને ત્યારબાદ જે છે તે ઘાટલોડિયા જે પોલીસ સ્ટેશન છે તે અરજી કરવામાં આવી છે અને તે અરજીમાં પોલીસ પણ તપાસ કરી રહી છે કે ક્યાંક કોને કઈ રીતનું હતું અને કોને અપશબ્દો બોલ્યા છે કે કઈ રીતે તે તપાસ બાદ જ બહાર આવશે. અને ડીઓ ચૌધરી સાહેબે પણ કીધેલું છે કે આ જે તપાસ જે છે સંપૂર્ણ રીતે ચૌધરી સાહેબ જે જિલ્લા શિક્ષણ અધિકારી છે તેમના અંડરમાં રહેશે. જી સ્મિત, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો અમદાવાદની આઈડીપી સ્કૂલ વિવાદમાં આવી છે. સ્કૂલ મેનેજમેન્ટની કામગીરી સામે સવાલો ઉઠ્યા આવે છે. આઈડીપી સ્કૂલનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો. શિક્ષકો અને વાલીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ.